FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા અને વાચિકમમાં આ અઠવાડિયે આપના માટે વાંચી રહી છું સુરેશ જોશીની ખૂબ જાણીતી વાર્તા થીગડું. થીગડું એ એક કાલ્પનિક શીર્ષક છે. ફાટેલા કોટ પર લગાવેલું થીગડું એ જિંદગીના થીગડા સાથે કેવી રીતે સરખાવી શકાય એનું ખૂબ સારી રીતે નિરૂપણ કર્યું છે લેખકે આ વાર્તામાં. વાત એક ગરીબ બુઝુર્ગ પ્રભાશંકરની છે કે જેમના પત્ની પાર્વતી થોડા સમય પહેલા જ ગુજરી ગયા છે. પ્રભાશંકર હવે જીવનમાં સાવ એકલવાયા છે. દીકરો અને વહુને કંઈ કહી નથી શકતા અને પોતાની વાત સહી નથી શકતા. પ્રભાશંકર પોતાના કોટને થીગડું મારવા માટે સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ જોઈ અને ફળિયાનો મનુ નામનો એક છોકરો એમની પાસે મદદ કરવા આવે છે અને જીદ કરે છે કે જો દાદા એમને વાર્તા કહેશે તો જ એ દાદાને સોયમાં દોરો પરોવી દેશે. છેવટે પ્રભાશંકર મનુને વાર્તા કહેવા તૈયાર થાય છે અને મનુ પ્રભાશંકરને સોયમાં દોરો પૂરવી દે છે. હવે પ્રભાશંકરની મનુ માટેની વાર્તા શરૂ થાય છે. આગળ મનુએ ઝટ દોરો પરોવી આપ્યો. પ્રભાશંકરે પેલો કપડાનો ટુકડો જોડીને જેવા સૂજે તેવા બખિયા ભરવા માંડ્યા. મનુ પાસે સરી અને કુતૂહલથી વિસ્ફારિત નેત્રે એમની પાસે બેઠો. પ્રભાશંકરે વાર્તા શરૂ કરી. ઘણા વર્ષ પહેલાની આ વાત છે. મનુએ પૂછ્યું, કેટલા? 100-200? પ્રભાશંકરે કહ્યું, ના, 1000 વર્ષ પહેલાની વાત છે. ત્યારે એક રાજા હતો. એને એક રાજકુમાર. એ રાજકુમારનું નામ ચિરાયુ. બાળપણથી જ એ ભારે ફૂટડો. જે એને જુએ તે એના પર વારી જાય. એ મોટો થતો ગયો તેમ વધારે ને વધારે દેખાવડો થતો ગયો. એને જોઈ જોઈને તો રાજા અને રાણીની આંખમાંથી આંસુ વહી જાય. મનુએ પૂછ્યું, એ તે કેવી નવાઈની વાત? આવા રૂપાળા કુંવરને જોઈને ખુશ થવાને બદલે રાજા રાણી આંસુ પાડે? પ્રભાશંકરે કહ્યું, હા ભાઈ, એ એવો રૂપાળો હતો તેથી જ એને જોઈને રાજા રાણીને એમ થાય કે આવી કંચન સરખી કાયા એક દિવસ તો કરમાઈ જ જશે ને. આથી એમને દુઃખ થાય અને આંસુ આવે. મનુએ હોંકારો કરતા પૂછ્યું, હા પછી? પછી શું? જો આગળની વાર્તા જાણવી હોય તો ક્યાંય જતા નહીં, સાંભળતા રહો વાચિકમ, મારી એટલે કે પૂજાની સાથે. ઓનલી ઓન FM 95 રેડિયો 1, 100% રેટ્રો. FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા અને વાચિકમમાં આ અઠવાડિયે આપના માટે વાંચી રહી છું સુરેશ જોશીની વાર્તા થીગડું. થીગડું પ્રભાશંકર અને એમની ગરીબાઈની વાત છે. જ્યાં અત્યારે પ્રભાશંકર એમના ફળિયાના એક છોકરા મનુને એક વાર્તા કહી રહ્યા છે. વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે પ્રભાશંકર એક રાજકુમારની વાત કરે છે જે ખૂબ રૂપાળો હોય છે. પણ એ રાજકુમારને જોઈને રાજા રાણી ખૂબ દુઃખી થાય છે કે એનું આટલું સરસ રૂપ ક્યારેક તો કરમાશે ને. હવે આ વાર્તાને થીગડું શીર્ષક સાથે શું સંબંધ છે એ જોઈએ આગળ. પ્રભાશંકરે વાત આગળ ચલાવી. આમ મહિના વીતતા જાય છે, વરસ વીતતા જાય છે. રાજકુમાર 16 વર્ષનો થયો. વરસગાંઠ આખા રાજમાં ધામધૂમથી ઉજવાય. એ જ વખતે રાજાને કાને વાત પહોંચી કે રાજધાનીમાં કોઈ મોટા ચમત્કારી સિદ્ધ પુરુષ આવ્યા છે. નગરની બહાર મોટા વડની છાયામાં એઓ ધૂણી ધખાવીને બેઠા હતા. રાજા અને રાણી તો એમની પાસે ગયા. સોનાના થાળમાં ફળ ધરીને કહ્યું, મહારાજ, અમારી એક ઈચ્છા પૂરી કરશો? સિદ્ધ પુરુષે પૂછ્યું, શી ઈચ્છા છે? બોલો. રાણી બોલી, અમારો એકનો એક રાજકુમાર સદા છે તેવો ને તેવો જ ફૂટડો ને જુવાન રહે એવી અમારી ઈચ્છા છે. સિદ્ધ પુરુષે કહ્યું, વારું, એકવાર બરાબર વિચાર કરી લો. રાજાએ કહ્યું, મહારાજ, અમે તો રાત દિવસ આ જ વાતનું રટણ કરીએ છીએ. અમારે હવે જાજો વિચાર કરવાનો છે જ નહીં. રાજાની આ વાત સાંભળી અને શું સિદ્ધ પુરુષ ખરેખર એવો કોઈ ઉપાય બતાવશે જેનાથી રાજકુમાર જેવો છે એવો ને એવો જ ફૂટડો યુવાન રહે? આ વાર્તા જે પ્રભાશંકર મનુને કરી રહ્યા છે એમાં આગળ શું થાય છે અને એ વાર્તાનો
થીગડું શીર્ષક સાથે શું સંબંધ છે એ જાણવા માટે સાંભળતા રહો વાચિકમ, મારી એટલે કે પૂજાની સાથે, ઓનલી ઓન FM 95 રેડિયો 1 100% રેટ્રો. FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા, અને આ અઠવાડિયે વાચિકમમાં આપના માટે વાંચી રહી છું સુરેશ જોશીની ખૂબ જાણીતી વાર્તા થીગડું. પ્રભાશંકરની આ વાત છે. પ્રભાશંકર એમની શેરીના એક નાનકડા દીકરા મનુને એક વાર્તા સંભળાવી રહ્યા છે. એ વાર્તામાં એક રાજા રાણીનો ફૂટડો જુવાન જોધ રાજકુમાર સદાયને માટે એવો જ સ્વરૂપવાન રહે એવી ઈચ્છા સાથે રાજા રાણી એક મહાન સંત પાસે આવ્યા છે, અને સંતને પોતાની ઈચ્છા જણાવતા કહે છે કે અમને એવો કોઈ ઉપાય બતાવો જેથી કરીને અમારો દીકરો સદાયને માટે જુવાન અને જુવાન જ રહે. સિદ્ધ પુરુષ રાજા રાણીને એક વખત વિચારી લેવાનું કહે છે. તેમ છતાં રાજા રાણી પોતાની વાત પર અડગ છે. હવે આગળ. સિદ્ધ પુરુષે કહ્યું, વારું, હું એને માટે એક ચમત્કારિક રેશમી વસ્ત્ર આપું છું. તે એણે શરીરથી કદી અળગું નહીં કરવું. એ વસ્ત્ર જ્યાં સુધી એના અંગ પર રહેશે ત્યાં સુધી કાળની એના પર કશી અસર નહીં થાય. એની કાયા સહેજ પણ કરમાશે નહીં. રાજા અને રાણી આ સાંભળીને હરખથી ઘેલા ઘેલા થઈ ગયા. એમણે લડીને સિદ્ધ પુરુષની ચરણરજ માથે ચડાવી. સિદ્ધ પુરુષે પછી કહ્યું, પણ એક વાત છે, જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે, પછી એ મોટું ને મોટું થતું જશે. આ સાંભળીને રાજા અને રાણીના મોઢા પર ચિંતાની છાયા પથરાઈ ગઈ. પછી રાજા બોલ્યા, અમારા વાલા દીકરાને માટે અમારા મનમાં ખરાબ વિચાર તો આવે જ નહીં, પણ ન કરે નારાયણ. રાણીએ વાત ઉપાડી લઈને કહ્યું, હા, એવું કશું બને તો એ વસ્ત્ર સાંધી નહીં શકાય. સિદ્ધ પુરુષે કહ્યું, શાંતિ તો શકાશે, પણ તે ભારે વિકટ કામ છે. હવે આ એવું તો કયું વસ્ત્ર છે કે જે પહેરવાથી વ્યક્તિ પર કાળની કોઈ અસર નથી થતી, અને એ વસ્ત્રમાં જો થીગડું પડે તો એ ભારે વિકટ ઉપાય પણ કયો છે કે જેના થકી એ વસ્ત્રને સાંધી શકાય. સિદ્ધ પુરુષ એવો તો શું ઉપાય બતાવશે જેનાથી એ વસ્ત્રને સાંધી શકાય? આ વાર્તામાં આગળ શું થાય છે એ જાણવા માટે આવતીકાલે સાંભળવાનું ચૂકતા નહીં. 3 થી 4 મારી એટલે કે પૂજાની સાથે વાચિકમ, ઓનલી ઓન FM 95 રેડિયો 1 100% રેટ્રો.